હર હર મહાદેવ, જય સિયારામ. કેમ છો બધા મિત્રો? મજામાં? તો આની પહેલાં આપણે એક વિડીયો બનાવ્યો હતો રુદ્રાક્ષનો. રુદ્રાક્ષ ક્યાંથી ઉત્પન્ન થયું છે એ તો મેં તે વિડીયોમાં સમજાવ્યું હતું. અને તે વિડીયોમાં મેં એ પણ કીધું હતું શિવકથા અને શિવપુરાણ. શિવકથા અને શિવપુરાણ બંને એક જ છે. તો આ વિડીયોમાં આજે જણાવીશ બંનેનું શિવકથા અને શિવપુરાણમાં શું શું આવ્યું તે ટૂંકમાં આપણે સમજાવશું. તો આ વિડીયોમાં તમે બધા મિત્રો બન્યા રહેજો. તો હર હર મહાદેવ, જય સિયારામ. આગળના વિડીયોમાં તમને બધું સમજાવીશ. સાંભળો ભક્તો, આજની આ પવિત્ર સાંજે હું તમને ભગવાન શિવની પાવન કથા સંભળાવું છું. જગતની શરૂઆતમાં જ્યારે સૃષ્ટિનો આરંભ થયો ત્યારે બ્રહ્મદેવને સર્જનની શક્તિ મળી. વિષ્ણુ ભગવાનને પાલનની અને સહર માટે સ્વચ્છ દેવ એવા મહાદેવ શિવજીની પ્રકટ થયા. શિવ અનાદિ છે, અવિનાશી છે અને સમગ્ર જગતના કલ્યાણકારી તત્વ છે. સતીજીની કથા. દક્ષ પ્રજાપતિની પુત્રી સતીજીએ ભગવાન શિવને પતિ તરીકે સ્વીકાર્યા, પરંતુ દક્ષ પ્રજાપતિને આ લગ્ન માન્ય ન હતા. એક દિવસ દક્ષ પ્રજાપતિ વિશાળ યજ્ઞનું આયોજન કર્યું, પરંતુ તેમાં શિવજીનું આમંત્રણ ન આપ્યું. સતીજીએ પોતાના પતિનું અપમાન સહન ન કરી શક્યા અને અગ્નિકુંડમાં પોતાનું શરીર ત્યાગ કરી દીધું. આ ઘટના પછી શિવજીએ ક્રોધથી દક્ષ પ્રજાપતિના યજ્ઞને ભસ્મ કરી નાખ્યો. પાર્વતીજીની કથા. સતીજી પછી હિમાલય રાજાના ઘરે પાર્વતીજી તરીકે અવતાર લીધો. તેમણે કઠોર તપ કર્યો અને શિવજીને પતિરૂપ પામ્યા. તેમનું દિવ્ય લગ્ન આખા દેવતાઓ માટે આનંદનું કારણ બન્યું. બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. ગણેશજી અને કાર્તિકેયજી. શિવ પાર્વતીના આશીર્વાદથી 2 સંતાનો થયા. પ્રથમ ગણેશજી, જેઓ વિઘ્ન હરતા અને બુદ્ધિના દેવ બન્યા. બીજા કાર્તિકેયજી, જેઓ દેવસેનાના અધિપતિ બન્યા અને અસુરો પર વિજય મેળવ્યો. ત્રિપુરાસુર. ત્રિપુર નામના 3 અસુરોએ 3 લોકમાં ત્રાસ મચાવ્યો. ત્યારે દેવોએ શિવજીને વિનંતી કરી. શિવજીએ એક મહાન રથ પર આરૂઢ થઈ એક જ બાણ છોડ્યું અને ત્રિપુરના 3 પુરોને ભસ્મ કરી નાખ્યા. તેથી શિવજીએ ત્રિપુરારી નામ પ્રાપ્ત કર્યું. હર હર મહાદેવ. શિવ ઉપાસના. શિવ પુરાણ કહે છે કે જે ભક્ત ભક્તિપૂર્વક શિવલિંગની પૂજા કરે, રુદ્ર જપ કરે અને શિવ નામને યાદ કરે, તેના બધા દુઃખ દૂર થાય છે, પાપો નષ્ટ થાય છે અને અંતે પરમ શાંતિ મળે છે. તો મિત્રો, તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટમાં હર હર મહાદેવ લખતા રહેજો. અને કોમેન્ટમાં તમે બીજા દેવી દેવતાનું જાણવું હોય તો મને કોમેન્ટ કરજો. અને વિડીયો ગમ્યો હોય તો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી યુટ્યુબ ચેનલમાં. આ યુટ્યુબમાં આવશે અને ફેસબુકમાં પણ આવશે. હર હર મહાદેવ, જય સિયારામ બધા મિત્રોને.